નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયાનો ખાસ રિપોર્ટ। ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં રવિવારે એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। આ પછી જોરદાર વિસ્ફોટ થયો હતો। આ અકસ્માતમાં 8 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। તો અકસ્માતમાં કેટલાક વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે। ફેક્ટરીમાં કુલ 24 લોકો કામ કરી રહ્યા હતા। કારખાનામાં લાગેલી આગે આસપાસના મકાનોને પણ લપેટમાં લીધા છે। તો પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં લાગેલી છે। ફેક્ટરીમાં લાગેલી આગ આસપાસના લોકોને દૂરથી દેખાઈ રહી હતી। પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે અમે અચાનક જોરદાર અવાજો સાંભળ્યા। પહેલા અમને લાગ્યું કે હવામાન ખરાબ છે અને વાદળો ગર્જના કરી રહ્યા છે, પરંતુ જ્યારે અમે બહાર આવ્યા તો આકાશમાં ધુમાડા દેખાયા। ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટો થયા હતા। કામદારો 15 ફૂટ ઉછળીને અમારી સામે પડ્યા હતા। આમાં ફેક્ટરીના માલિક શાહિદ અલીનો પણ સમાવેશ થાય છે। ગામના લોકોનું કહેવું છે કે આ ફેક્ટરી 1 થી 1.5 વીઘા જમીનમાં હતી। આજુબાજુના ગામડાના લગભગ 2 ડઝન લોકો અહીં કામ કરતા હતા। ન્યૂ રંગોલી એ ફેક્ટરીનું નામ હતું। ફેક્ટરીથી લગભગ 800 મીટર દૂર સુધી કંઈ જ બનાવવામાં આવ્યું નથી। 100 મીટરના અંતરે ખાનગી શાળા આવેલી છે। રવિવાર હોવાથી શાળા બંધ હતી, નહીતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત। देखिए, ये भरवारी में एक पटाखा फैक्ट्री में आग लगी है और अभी तक की जो जानकारी है उसमें 4 कैजुअल्टी हुई हैं, कुछ लोग घायल हैं और एक आध उसमें सीरियस भी हैं, उनको हॉस्पिटल भिजवाया गया है। यहाँ जो ये पटाखा फैक्ट्री है रिहायशी इलाके से काफ़ी बाहर है, आप देख रहे होंगे, अलग है, इसलिए किसी रिहायशी उसका नहीं, लेकिन जो लोग यहाँ अंदर काम कर रहे थे उन्हीं की कैजुअल्टी हुई है। फिलहाल हम लोग अभी रेस्क्यू कर रहे हैं और जैसा अपडेट रहेगा आपको बताएंगे। नहीं, इसके पास बनाने का और बेचने का लाइसेंस है। घायल भी कई हैं, 4-6 घायल हैं। એસપી બ્રિજેશ શ્રીવાસ્તવે કહ્યું કે અમે ઘટના સ્થળે હાજર છીએ। રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। 4 લોકોના મોતની માહિતી મળી છે। ઘાયલોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે। લોકો ફેક્ટરીની નજીક રહેતા નથી, માત્ર ફેક્ટરીમાં કામ કરતા કામદારોના જ મોત થયા છે। આ ફેક્ટરી પાસે ફટાકડા બનાવવા અને વેચવાનું લાયસન્સ હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ।